ચાર એવી મિસ્ટેક જે દરેક ઇન્ડિયન કરે છે જેનાથી તે ક્યારેય કરોડપતિ નથી બનવાના. પહેલી મિસ્ટેક છે ઘર જલ્દી ખરીદવું. એટલે કે લોકો પાસે પૂરતું સેવિંગ હોતું નથી અને પૂરેપૂરા અમાઉન્ટની હોમ લોન લે છે, જેથી કરીને તેમાં મોટો ઈએમઆઈ આવે છે, બીજા અનએક્સપેક્ટેડ ખર્ચા થાય છે અને સેવિંગ પૂરતું થતું નથી. માટે સૌથી પહેલા તમારે ઇમરજન્સી ફંડ અને ઘર લેવા માટે પૂરતું ફાઇનાન્શિયલ પ્લાન કરો. બીજી મિસ્ટેક, લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં લેટ કરે છે. આ લેટ થવાથી તમારું કમ્પાઉન્ડ મિસ થઈ જાય છે. એટલે કે જે બી આવક થાય છે તેના રૂલ્સ મુજબ એટલીસ્ટ 10% ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ કરો. એટલે કે ઇન્કમ મોટી થવાની રાહ ના જુઓ. નાની ઇન્કમ હોય તો પણ ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ કરો. ત્રીજી મિસ્ટેક છે ખોટું ટેક્સેશન. એટલે કે લોકો એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે કે જ્યાં તેમને હાઈ ટેક્સ ભરવો પડે છે. એટલે કે ટેક્સ ભર્યા પછી પૂરતી ઇન્કમ રહેતી નથી અને ઇન્વેસ્ટમેન્ટ અધૂરું રહી જાય છે. એટલે જ પહેલા સમજો અને પછી ટેક્સ ભરો. અને છેલ્લી મિસ્ટેક છે ક્રેડિટ કાર્ડનો સાચો યુઝ ના કરવો. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડમાં કેશબેક, રિવોર્ડ પોઈન્ટ કે ડિસ્કાઉન્ટ મળે છે, જેનો લોકો સાચો યુઝ નથી કરતા અને રૂપિયા ખર્ચ થઈ જાય છે અને ફાયદો ઝીરો. તો તમે પણ તમારા રૂપિયાને સ્માર્ટ બનાવો અને આ 4 મિસ્ટેક અવોઇડ કરીને તમારા રૂપિયાને વેલ્ધી અને ફાસ્ટ ગ્રો કરો. અને આવી જ ફાઇનાન્શિયલ ફ્રીડમ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરો.